हिंदी भाषा, अंग्रेजी, संस्कृत ई बधानी अलग-अलग मातृभाषा होय छे। आपणी मातृभाषा गुजराती छे। तो गुजराती शुं काम? तो के मातृभाषानो एवो शब्दनो अर्थ एवो छे के माताना मोढेथी बोलाયેલી भाषा ई आपणी मातृभाषा। आपणी माता जे शब्द बोले छे ई આપણે શીખીએ છીએ એ આપણી માતૃભાષા કહેવાય છે। બાળક નાનું હોય તો કાલી કેલીમાં ભલે વાત કરતું હોય છતાં એને માતાએ એને શીખવાડ્યું હોય બોલવાનું તો એ આપણી એની માતૃભાષા કહેવાય છે। બીજું આપણે જે વિચારીએ છીએ લાગણી પ્રગટ કરીએ છીએ એ બધું આપણે આપણી માતૃભાષામાં જ કરીએ છીએ। કોઈ હિન્દીમાં કે અંગ્રેજીમાં વિચારતું નહીં હોય। એક વાત છે ને કે સપના પણ એની માતૃભાષામાં જ આવે છે। કોઈને અંગ્રેજીમાં સપના નહીં આવતા હોય કે ભાઈ વન્સ અપોન અ ટાઈમ આઈ વેન્ટ ટાઈમ એવી રીતે ગુજરાતીમાં જેને સપના આવે છે। એટલે જે આપણી વિચારવાની જે શક્તિ છે એ આપણે માતૃભાષામાં જ વ્યક્ત કરીએ છીએ। એક ઉમાશંકર જોશીની એક સરસ મજાની પંક્તિ છે, સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી મને મળી માતૃભાષા ગુજરાતી। અને એક સરસ મજાની પંક્તિ છે એ વાંચું છું, મેં તારા નામનો ટપકો અહીં છાતીમાં રાખ્યો છે, મુસાવા ક્યાં દીધો ટપકો હજી પાટીમાં રાખ્યો છે, મલક કઈક કેટલાય કુંડિયા બધાની ધૂળ ચોટી પણ હજુ પણ મારો ધબકારો ગુજરાતીમાં રાખ્યો છે। નમસ્તે, મારું નામ તરન્નુમ છે। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। આજે 21મી ફેબ્રુઆરી એટલે કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ। સૌ પ્રથમ આપ સૌને માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। માતૃભાષા એટલે શું? માતૃભાષા એટલે માની મમતાની સાથે જે ભાષા મળેલી હોય છે, જે ભાષામાં આપણે પહેલું હસતા બોલતા શીખ્યા છીએ। જેવી રીતે માતા આપણું પોષણ કરે છે તેવી રીતે માતૃભાષા પણ આપણા સંસ્કારોનું અને લાગણીનું પોષણ કરે છે। 21મી ફેબ્રુઆરીનો આ દિવસ શા માટે ઉજવાય છે? આ દિવસ માત્ર ભાષા દિવસ નથી, પરંતુ પોતાની ભાષા બચાવવા માટે શહીદ થયેલા વીરોની યાદમાં ઉજવાય છે। 1952માં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બંગાળી ભાષાના અસ્તિત્વ માટે આંદોલન કર્યું હતું। તેમના આ બલિદાનને યાદ રાખવા માટે યુનેસ્કોએ આ દિવસની જાહેરાત કરી હતી। ગુજરાતીમાં કહેવત છે કે માં અને માતૃભાષા સરખા। જેવી રીતે આપણે માને નથી છોડી શકતા તેવી રીતે માતૃભાષાને પણ છોડી ન શકાય। અંગ્રેજી કે અન્ય ભાષાઓ શીખવી જરૂરી છે, પણ આપણી માતૃભાષાને ભૂલીને નહીં। આપણી ગુજરાતી ભાષા ખૂબ જ પ્રસિદ્ધ છે। નરસિંહ મહેતા અને પ્રેમાનંદથી માંડીને ઝવેરચંદ મેઘાણી સુધીમાં સાહિત્યમાં આપણી માટીની સુગંધ છે। અંતમાં હું બસ એટલું જ કહીશ કે અંગ્રેજી તો સારું છે પણ ગુજરાતી તો મારે જ છે। તો ચાલો આજે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણી ગુજરાતી ભાષાનો ગર્વથી ઉપયોગ કરીશું અને તેને માન અને સન્માન સાથે આગળ વધારીશું। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ। વિદ્યાર્થી મિત્રો, હું ધોરણ 6 વિદ્યાર્થી સાંઈ વિરાજ આજે તમારી સમક્ષ આજનું વક્તવ્ય રજૂ કરવા માંગુ છું। આજનું વક્તવ્ય, મારી માતૃભાષા મારી ગરિમા। આજે મને મારી માતૃભાષા વિશે બોલતા ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી થાય છે। કોઈએ સાચું જ કહ્યું છે કે જેને પોતાની માતૃભાષા વિશે માન નહીં હોય તેને પોતાની સંસ્કૃતિ વિશે પણ ક્યારેય ગર્વ હોઈ શકે નહીં। માતૃભાષા એટલે શું? માતૃભાષા એટલે જે ભાષા આપણને માતાના ખોળામાંથી મળી આવી છે તે ભાષાને અને આપણને જે ભાષાના પહેલો શબ્દ બોલતા શીખ્યા છે બા કે માં, તેને આપણે માતૃભાષા તરીકે ઓળખાય છે। અસ્તુ। સાથે આજે હું તમારી સમક્ષ માતૃભાષા વિશે થોડું કહેવા માંગુ છું। માતૃભાષા એ એવી ભાષા છે જે આપણને આપણી માતા પાસેથી વારસામાં મળી આવે છે। આપણા ઘરમાં જે ભાષા બોલાતી હોય છે તે જ આપણી માતૃભાષા। માતૃભાષા એટલે મા સમાન ભાષા। માતૃભાષા બાળકના હૃદયના ધબકારા સાથે જોડાયેલી હોય છે। કોઈપણ વ્યક્તિ પોતાના વિચારો અને લાગણીઓ માતૃભાષામાં વ્યક્ત કરી શકે છે। માતૃભાષા એ આપણા સંસ્કૃતિ અને સમાજની ઓળખ છે। કોઈપણ વ્યક્તિ સમાજની ઓળખ છે। કોઈપણ વ્યક્તિ પોતાની સંસ્કૃતિ પોતાના વિચારો, સંસ્કૃતિ અને આવડત માતૃભાષાની ઓળખ છે। કોઈપણ વ્યક્તિના વિચારો
અને સંસ્કાર એ માતૃભાષાની ઓળખ છે. આજે બાળકને અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકવાનું એક ફેશન થઈ ગઈ છે. કલા, સંસ્કૃતિ એમ માતૃભાષા દ્વારા જ વિકાસ પામે છે. જે ભાષામાં બાળકનું ઉછેર થયું હોય તે જ બાળકની માતૃભાષા. વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે જો બાળકનું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં થાય તો તેનો બૌદ્ધિક વિકાસ ઝડપથી થાય છે. કોઈ પણ વ્યક્તિ પોતાની માતૃભાષામાં જ આરામ અનુભવે છે. તે માટે કહેવાયું છે કે આપણી માતૃભાષા આપણી આંખ છે અને અન્ય ભાષાઓ ચશ્મા. વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી, ગમે તે ગુજરાતી નથી. માતૃભાષા ગુજરાતી આપણા સંસ્કાર, સંસ્કૃતિનું પ્રતીક છે. ગુજરાતી ભાષા આપણા મૂળ સાથે જોડી રાખે છે. જેમ કે આપણે કહેવાય છે કે માતાના શબ્દથી બોલાવે ભાષાને માતૃભાષા કહે છે. ગુજરાતી ભાષા એ સમજવામાં સહેલી અને વાહકી પણ છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું કે ગુજરાતી ભાષા વિશે માનાથી તેને ભાર મૂક્યો હતો. ગુજરાતી ભાષા આપણા હૃદય માટે શ્રેષ્ઠ વ્યક્ત કરે છે. એ વિચારે ફૂલે ગદગદ મારી સાચી હું ને મારી ભાષા બંને ગુજરાતી. માતૃભાષામાં જે બાળકો શિક્ષણ મેળવી આગળ વધે તે બાળકોનો બૌદ્ધિક વિકાસ સારો કરે છે. ગુજરાતના બે મોટા કવિઓ જેમ કે ગુજરાતી કવિઓમાં મોટા ગણાય છે જેમ કે નરસિંહ મહેતા અને બીજા મીરાબાઈ. સાદા સૌમ્ય શ્રી વૈભવે ગઢે ઉભરાતી મારી માતૃભાષા એ ગુજરાતી. વિદ્યાર્થીને ખૂબ આવક આવે તમારી માતૃભાષા વિશે થોડું કહેવા માંગુ છું. સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી મારી માતૃભાષા મને ગુજરાતી. માતૃભાષા એટલે કે માના મુખેથી આપને બોલાયેલી ભાષા એટલે માતૃભાષા. માતૃભાષાની ઉજવણી 21મી ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. માતૃભાષા ઉજવવાનો વિચાર સૌપ્રથમ બાંગ્લાદેશથી આવેલો છે. માતૃભાષા યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ એજ્યુકેશનની જનરલ કોન્ફરન્સ 17 નવેમ્બર 1999ના રોજ માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. માતૃભાષામાં બાંગ્લાદેશ વાળાએ જ્યારે મિટિંગ કરી હતી ત્યારે તેઓએ કહ્યું હતું કે આપણે આપણી માતૃભાષા વિશે આપણી માતૃભાષાનો ઉજવણી જોઈએ કારણ કે સૌને પોતાની માતૃભાષામાં બહુભાષિકોને પ્રેરણા મળી શકે એટલા માટે આપણે માતૃભાષા ઉજવવી જોઈએ. અને અત્યારે તો તમે જેમ જોવો જ છો તેવી જ રીતે અત્યારે બાળકોને અંગ્રેજી શાળાઓમાં ભણવામાં મૂકી દે છે કારણ કે તેઓના બાળકો અંગ્રેજીમાં ભણ્યા છે તેઓને ગર્વ થાય છે. પણ આપણે અંગ્રેજી શાળામાં ભણીએ પણ આપણે આપણી માતૃભાષાને માન આપવું જોઈએ. અને હું તો જતા એટલું જ કહીશ કે અમે ગુજરાતી છીએ સાહેબ, અમે ખારાને પણ મીઠું કરીએ છીએ છતાં હોય તેને પણ આવતો કરીએ છીએ અને તારી ભલી થાય એમ કહી ગુસ્સામાં પણ બધાનું ભલું ઈચ્છીએ છીએ. મને અંગ્રેજી ઓછું આવડે છે એનો મને કંઈ અફસોસ નથી, પણ મને ગુજરાતી સારું આવડે છે ને એનો મને ગર્વ છે. બાળકને માતા તરફથી મળતી ભાષા અને પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષાએ બાળપણમાં સંસ્કારોનું સિંચન કર્યું હોય તેમજ સંસ્કૃતિ આપી હોય તે ભાષા એટલે માતૃભાષા. જે ભાષા દ્વારા આપણે આપણા સુખ દુઃખ અને અનુભવો બાંધીએ તે ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં માણસ ઉછર્યું હોય તે જ ભાષામાં ગ્રહણ શક્તિ, સમજ શક્તિ અને વિચાર શક્તિ ખીલે છે. જે આપણે જે છીએ તે આપણા માતૃભાષાના કારણે જ છીએ. જય જય ગુરુ. આપણી માતૃભાષા એટલે ગુજરાતી. આપણી ઓળખ, આપણું ગૌરવ. રાષ્ટ્રીય ભાષા દિવસ 21 ફેબ્રુઆરી ઉજવવામાં આવે છે. આપણી ગુજરાતી ભાષાના નરસિંહ મહેતા, મીરાબાઈથી લઈને સરળચંદ મેઘાણીએ આપણી ગુજરાતી ભાષાને અમર બનાવી
ઉંમર બનાવી છે. આપણે ગુજરાતી બોલવામાં શરમ નહીં, પણ આપણે ગર્વ અનુભવીએ છીએ કે આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ. ભાઈ, અમે તો ગુજરાતી, અમારી વાત જ કંઈક અલગ છે. ભાઈ, અમે તો ગુજરાતી, અમારી વાત જ કંઈક અલગ છે. હોઠે મીઠાશ અને દિલમાં માતૃભાષાનો ઉમંગ છે. ભાષા ગમે તેટલું શીખો, પરંતુ જે ભાષામાં સપનાઓ આવે છે તે જ આપણી સાચી માતૃભાષા છે. તેવી જ રીતે મનુષ્ય પોતાની મૌલિકતા ગુમાવી દુનિયાના તેટલી ભાષાઓ શીખે, પણ જે સુખ અને સંતોષ માં કે બા બોલવામાં આવે છે તે અન્ય ભાષામાં બોલવામાં આવતો નથી. ગળ કરતાં પણ જેની વાણીમાં વધુ ગળપણ છે એ જ મારી માતૃભાષાનું સાચું દર્પણ છે. માતૃભાષા એ માત્ર શબ્દ નથી, પણ તે આપણા વિચારોનો એક પાયો છે. ભાષા બદલાય તો માણસ બદલાય, માણસ બદલાય તો વ્યવહાર બદલાય, પણ જો માતૃભાષા બદલાય તો સંસ્કાર બદલી જશે. વગર અને સંતોષ બા કે ના બોલવામાં આવે છે તો અન્ય ભાષા બોલવાનો આવતો નથી. અને આપણે અંગ્રેજી ભાષા આપણને કોઈ દુઃખ ન થવું જોઈએ કે આપણને અંગ્રેજી ભાષા નથી આવડતી, પરંતુ આપણને આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી તો આવડે છે. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ પર આપણે ગુજરાતી ભાષાનો આદર રાખવો એ આપણી ગૌરવની વાત છે. આજમાં માતૃભાષા અને આધુનિકતા બંને વચ્ચે સમાન સંતુલન જાળવવું જોઈએ, કારણ કે બંને તો એટલું જ માન રાખવું જોઈએ. જેવી આંતરરાષ્ટ્રીય ભાષાઓનું પ્રભુત્વ વધી રહ્યું છે, ત્યારે માતૃભાષાનું મહત્વ અનેક ગણું ઘટી રહ્યું છે. તો ચાલો આપણે આજે સંકલ્પ લઈએ કે આપણે આપણી માતૃભાષાને સમૃદ્ધ બનાવીશું. અંતે હું એટલું જ કહીશ કે આપણે આપણી માતૃભાષાને ટકાવી રાખવું જોઈએ. જેમાંથી આપણી માતૃભાષા ગુજરાતી આદિ નર્મદજીની વિશ્વ જયંતિમાં ઉજવાતો આવે છે. 17 નવેમ્બર 1999ના રોજ યુનેસ્કોમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તમારી સામે આજનું વક્તવ્ય રજૂ કરવા માંગુ છું. 21 ફેબ્રુઆરી એટલે કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. આ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ દિવસની ઉજવણી પાછળ ગૌરવશાળી ઇતિહાસ છે. 1952માં બાંગ્લાદેશમાં પોતાની માતૃભાષા બંગાળીના અસ્તિત્વ માટે લડતા અનેક વિદ્યાર્થીઓ બલિદાન આપ્યું હતું. આ દિવસને યાદ રાખવા માટે યુનેસ્કો દ્વારા 1999માં આ દિવસને જાહેર કરવામાં આવી છે. માતૃભાષા એટલે કે માના ખોળામાં શીખેલી ભાષા, જે ભાષામાં આપણે પ્રથમ શબ્દ બોલ્યા છે, અને જે ભાષામાં આપણે સપનાઓ જોઈએ છીએ, અને જે ભાષામાં આપણે આપણી લાગણીઓ સૌથી ઉત્તમ રીતે વ્યક્ત કરી શકીએ છીએ. મિત્રો, ગુજરાતી હોવાનું ગૌરવ આપણે નસોમાં હોવું જોઈએ. કવિ નર્મદે ગાયું છે, જય જય ગરવી ગુજરાત. પરંતુ દુઃખની વાત એ છે કે હવે આપણે અંગ્રેજીની પાછળ દોડ્યા જઈએ છીએ અને આપણી માતૃભાષાને ભૂલી રહ્યા છીએ. હવે હું છેલ્લે એટલું જ કહીશ કે જ્યાં જ્યાં બધા સૌમ્યશી વૈભવે ઉભરાતી મને માતૃભાષા, મને ગુજરાતી. માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. માતૃભાષા એટલે કે આપણી મા પાસેથી શીખેલી ભાષા. આપણે ત્યાં આજકાલ અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું પસંદ કરે છે. અંગ્રેજી માધ્યમ ભણાવવું એ જરૂરી જ છે, પરંતુ જ્યાં સુધી માતૃભાષા શિક્ષણ બરાબર ન મળે ત્યાં સુધી અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવવું અશક્ય છે. કોઈ પણ ભાષાના માધ્યમ દ્વારા સરળતાથી ભાષા શીખી શકાય છે. આપણા વિચારોનું અને આપણી લાગણીઓનું આદાન પ્રદાન માતૃભાષા સારી રીતે કરી શકીએ છીએ. માતૃભાષાના માધ્યમ દ્વારા જ આપણે ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન મેળવી શકીએ છીએ અને સાંસ્કૃતિક વારસાના ભંડારની માતૃભાષા જ આપણી ચાવી છે. આપણે આપણું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શીખીએ છીએ અને અંગ્રેજી શિક્ષણ એક વિષય તરીકે આપીએ છીએ. તો તે બાળકોનું અંગ્રેજી શિક્ષણ. માતૃભાષા દિવસ વિશે થોડું કહેવા માંગુ છું. માતૃભાષા એટલે સ્વભાષા, જન્મજિત ભાષા, આપણા ઘર, આડોશ પાડોશ અને પ્રદેશમાં બોલાતી વ્યવહારિક ભાષા. માતૃભાષા ખૂબ જ મહત્વ છે. આપણા વિચારોનો, આપણી લાગણીઓનો આદાન પ્રદાન આપણે માતૃભાષા સારી રીતે કરી શકીએ છીએ. માતૃભાષાના માધ્યમ દ્વારા આપણે અન્ય ભાષાઓનું શિક્ષણ સારી રીતે મેળવી શકીએ છીએ. બાળકને માતૃભાષા દ્વારા અનેક વસ્તુઓનો પરિચય સ્વાભાવિક થાય છે. બાળકો માતૃભાષા દ્વારા જ અનેક વસ્તુઓનો પરિચય થાય છે તથા આડોશ પાડોશમાં થતી વાતચીત, ગવાતા ગીતો, પ્રાર્થનાઓ, ભજનો વગેરેની બાળકના મન પર ધાર છાપ પડે છે અને તે માતૃભાષાનું શિક્ષણ સહજ રીતે મેળવી શકે છે. આપણી અભિવ્યક્તિનું માધ્યમ પણ માતૃભાષા જ છે.
આપણી સામાજિક સાંસ્કૃતિક વારસાના ભંડારની ચાવી પણ માતૃભાષા જ છે. જે તે પ્રદેશનું સાંસ્કૃતિક ગૌરવ તેની માતૃભાષા પુસ્તકો જે જળવાયેલું છે તેને જાળવવા સમાજના માતૃભાષાના જ્ઞાન જ સફળ નીવડે છે. વર્તમાન પરિસ્થિતિ જુદી છે. આજે મોટાભાગના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે. બાળકો ઘરમાં અંગ્રેજીનું વાતાવરણ હોતું નથી. પરિણામે બાળકો સહજ રીતે અંગ્રેજી ભાષા શીખી શકતા નથી. અંગ્રેજી ભાષા શીખવવામાં ઘણી તકલીફ પડે છે. બાળકો માત્ર ગોખણિયું જ્ઞાન જ મેળવી શકે છે. તેમના પર ભણતરનું વધુ પડતું ભારણ રહે છે. તેઓનું બાળપણ છીનવાઈ જાય છે. આપણા રોજિંદા વ્યવહારમાં ઘણા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. વળી વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી, કમ્પ્યુટર વગેરે વિષયોમાં અંગ્રેજી જોઈએ. એટલે અંગ્રેજી ભાષાને અનાદર થઈ શકે નહીં. આપણે માતૃભાષાના પાયાનું શિક્ષણ મેળવીએ છીએ, એનો અનાદર કરીએ નહીં અને આપણો સાંસ્કૃતિક વારસો. એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ. આવા વિશ્વ માતૃભાષા દિવસ પર આપણા ગૌરવવંતી ગુણવંતી ગુજરાતી ભાષાને વધાવતી પંક્તિઓ અમે બંને વિદ્યાર્થીની રજૂ કરવા માંગીએ છીએ. કદી મોરપીંછ જેવી મુલાયમ, કદી કાચી તલવાર, કદી લાગતા સાવજ જેવી, કદી મયુર ટંકા, કદી વચ્ચે આરાધ થઈને મારી માતૃભાષા છે ગુજરાતી, મારી માતૃભાષા છે ગુજરાતી. ઉઠે છે મારી પાટીમાં ગુજરાતીનો કક્કો, ઉઠે છે મારી પાટીમાં ગુજરાતીનો કક્કો. સંસ્થાને ધજલાનો આ મલક મારો સાચો, સંસ્થાને ધજલાનો આ મલક મારો સાચો. મને ગર્વ છે કે હું એક ગુજરાતી છું. મારી માતૃભાષા ગુજરાતી છે અને આખું ગુજરાત એ મારું ઘર છે. ગુજરાતના ઘણા મહાન માનવો ગુજરાતી ભાષાને જાણ પકડીને જ મહાન બન્યા છે. કઈક મજાની ભાષા છે ગુજરાતી, કઈક મજાની ભાષા છે ગુજરાતી. લગભગ બધાઈને છે કે આવડતી, બોલવામાં છે લચકાતી, બોલવામાં છે લચકાતી, તો આવડે એના મોઢે છે મને કાચું. આ તો માં છે મારી ગુજરાતી, આ તો માં છે મારી ગુજરાતી. દૂધ નહીં તો પાણી દે, દૂધ નહીં તો પાણી દે, વાણી તો ગુજરાતી દે. હિન્દી મારી માતી તો ગુજરાતી માં જ છે, હિન્દી મારી માતી તો ગુજરાતી માં જ છે. દુર્દશા એની જઈ મને લાગે આઘાત છે. માતૃભાષા દિવસ એને યાદ કરાય છે, માતૃભાષા દિવસ એને યાદ કરાય છે જે બોલીને પણ ભૂલાય છે. હું છું ને મારી ભાષા છે, હું છું ને મારી ભાષા છે, કઈ થશે એવી આશા છે. વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી. એના કરતા હે ઈશ્વરે મરવાનું, એના કરતા હે ઈશ્વરે મરવાનું, ગુજરાતીને પણ ગુજરાતી કરવાનું. જ્યાં સુધી ગુજરાતીઓના ડાઇનિંગ ટેબલ પર છાશ અને અથાણું છે ને, ત્યાં સુધી ગુજરાતી ભાષા જીવિત છે. જય જય ગરવી ગુરુનાથ. ઉજવણી નિમિત્તે વિવિધ કવિઓ અને વેશભૂષા રૂપે બોલાવીશું, કવિઓને યાદ કરીશું. જેમના સાહિત્ય ગુજરાતી સાહિત્યને એક નવી ઓળખ આપે છે, જેઓ ભક્ત કવિ તરીકે પ્રખ્યાત છે, જેમના ભક્ત ગીતો ખાસ કરીને કૃષ્ણ ભક્તિના કાવ્યો ખૂબ જ લોકપ્રિય છે, તેવા નરસિંહ મહેતાને આપણે બોલાવીશું. પ્રથમ શ્રી કવિયત્રી તરીકે ઓળખવામાં આવે છે, જેમને બાળપણથી જ કૃષ્ણ ભક્તિનો માર્ગ
અપનાવ્યો હતો. જેમના ભજનો સમગ્ર ભારતમાં લોકપ્રિય છે તેવા મીરાબાઈને આપણે બોલાવીશું. વાગે છે રે વાગે છે રે વાગે છે રે વાગે છે રે વૃંદાવન વળી વાગે છે વાગે છે રે વાગે છે રે વાગે છે રે વાગે છે રે. જ્યાં સુધી ગુજરાતી ભાષાને અન્ય ભાષાઓની જેમ ગૌરવપૂર્ણ સ્થાન નહીં મળે ત્યાં સુધી માથે પાઘડી નહીં પહેરવાની. જેમણે પ્રતિજ્ઞા લીધી છે તેમજ આખ્યાન શિરોમણી તેમજ માણભટ્ટ તરીકે ઓળખાય છે તેવા કવિ પ્રેમાનંદને બોલાવીશ. મારી હુડી સ્વીકારો મહારાજ સાંભળાતી રજાઈ. મારી હુડી સ્વીકારો મહારાજ સાંભળાતી રજાઈ. મારી હુડી સાંભળીને હાથ સાંભળાતી રજાઈ. મારી હુડી સ્વીકારો મહારાજ સાંભળાતી રજાઈ. જાણે રસ કરી વળી મારે કે જે કાજ ઝેરના પ્યાલા મોકલ્યા રે વાલો ઝેરના ઝારણ હાર. મારી હુડી સ્વીકારો મહારાજ. જેઓ આધુનિક ગુજરાતીના સાહિત્ય પિતા મોહન તરીકે ઓળખાય છે તેમને જેના જન્મદિવસને ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેમનાથી જેમ ગુજરાતી ભાષાના પ્રથમ શબ્દકોશ લખ્યો છે તેવા આપણે કવિ નર્મદને બોલાવીશું. જય સોમનાથ જય દ્વારકેશ જય સોમનાથ જય દ્વારકેશ જય ગૌરવનાથની સ્વરાક્ષરે રચે કરજો બેઠાતા ગુજરાતની આવી મંત્રી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની. જેમણે સૌરાષ્ટ્રની લોકકથાઓ લોકગીતો અને ડાયરાને સાહિત્યમાં અમર કરી દીધા છે તેમજ જેને લોક સાહિત્યના પિતામહ ગણાય છે જેમજ ગાંધીજી દ્વારા રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળેલ છે તેવા આપણે ઝવેરચંદ મેઘાણીને બોલાવીશું. ઓ રાજ મને લાગ્યો કસુંબી ડોરમ. ઓ રાજ મને લાગ્યો કસુંબી ડોરમ. સનની હૈયામાં પોતના પોતના દીકો કસુંબી ડોરમ. ઓ રાજ મને લાગ્યો કસુંબી ડોરમ. અલગ અલગ પ્રકારની ગુજરાતીમાં એટલે ઘણી બધી પ્રાદેશિક ભાષાઓ છે. તો એ જ માતૃભાષા કે છે કે સપનું આવે ને જે ભાષામાં સપનું આવે ને એ આપણી માતૃભાષા. પણ પછી ઘણા માતા છે ગુજરાતની ધરતી વતનની એ માટી છે. માતા છે ગુજરાતની ધરતી વતનની એ માટી છે. એ માટીમાં મૂળ છે મારા ભાષા મારી ગુજરાતી છે. ભાષા મારી ગુજરાતી છે. આપણે એને સાચવી જાણીએ આપણને સાચવતીએ. આપણે એને સાચવી જાણીએ આપણને સાચવતીએ. ધૂળ નથી છે કુળ આપણું ભાષા મારી ગુજરાતી છે. ધૂળ નથી છે કુળ આપણું ભાષા મારી ગુજરાતી છે. ભાષા મારી ગુજરાતી છે. માતા છે ગુજરાતની ધરતી વતનની એ માટી છે.